હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ, આજે છે ને મસ્ત મજાના આવી ગયા છે આપણે ઓફિસથી ઘરે. અને ગાઈઝ, હવે આપણે આજનો દિવસ છે ને ગાઈઝ બહુ જ મસ્ત રહ્યો મારા માટે. મસ્ત મજાનું ઓફિસમાં વર્ક પતાવીને આવી ગયા છે આપણે ઘરે. અને અત્યારે સાંજના વાગી ગયા છે 6:45 વાગી ગયા છે. અને હવે આપણે બનાવીશું, જમવાનું બનાવવાની તૈયારી કરીશું. અને ગાઈઝ, આજે જેવું છે ને આવી જશે એમના પરફેક્ટ ટાઈમ ઉપર. તો આજે છે ને હું તમને બતાવીશ, અગર મારાથી પોસિબલ થયું તો હું તમને લોકોને બતાવીશ કે જે ઇન્ડિયાની ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમ જે વડોદરામાં આવેલી છે એ આપણા ઘરના કેટલી નજીક જે હોટલ છે એમાં એ લોકોએ સ્ટે કરેલો છે. અને સવાર સાંજ એ લોકો જેટલી બી વાર મતલબ કે એ લોકો પ્રેક્ટિસ કરવા નીકળે કે ક્યાં બી નીકળે ને, તો આખી પબ્લિક જમા થઈ જાય. આજે સવારે પણ એવું જ હતું, કાલે લોકો આવેલા હતા એરપોર્ટથી તો ત્યાં પણ એવું જ હતું. તો આજે હું તમને લોકોને પોસિબલ થશે, સાંજે અમે લોકો બહાર જશું ત્યારે તમને લોકોને બતાવીશ કે આપણા ઘરથી એ હોટલ કેટલી નજીક છે. અને જસ્ટ મારી ઓફિસથી પણ નજીક જ છે, 500 મીટરની અંદર જ છે. તો ચાલો કંઈ નહીં, આપણે ફટાફટથી બનાવી લઈએ જમવાનું. જમીને પછી આપણે મસ્ત મજાના જઈશું બહાર આટો મારવા. એનાથી પહેલાં આપી દે ફિશને જમવાનું. સો ગાઈઝ, આપણી મસ્ત મજાની ફિશ છે. અને તમે લોકો જોવો લાઈવ કે કેવી ઉપર આવી ગઈ બધી. તો ચાલો આપી દઈએ જમવાનું. સો ગાઈઝ, આપણે મસ્ત મજાના થઈ ગયા છે ફ્રેશ અપ. અને ચલો હવે બનાવી લઈએ મસ્ત મજાનું. સો ગાઈઝ, અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના રેડી અને જમીને થઈ ગયા છે ફ્રી. અને હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર આટો મારવા. તો ચાલો તમને લોકોને બતાવું છું આજે ફાઇનલી કે આપણા ઘરથી કેટલા નજીક છે જે હોટલ જ્યાં ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની ટીમ રોકાઈ છે. સો લેટ્સ ગો ગાઈઝ. ઓ ગાઈઝ, બહાર તો બહુ ઠંડી છે. હું કેવું જોરદાર છે. તો પહેરી લો. વાગ્યા છે 9 વાગીને પરફેક્ટ 33 મિનિટ થઈ છે. અને આપણે નીકળી ગયા છે બહાર જવા માટે. તો જોઈએ આપણે હયાત પેલેસ પર કેટલી મિનિટે પહોંચે છે, કેટલો ટાઈમ લાગે. અને તમને લોકોને બતાવું છું આખું હયાત પેલેસ. આ છે આપણું હયાત પેલેસ. અને છે ને અહીંયા રોકાયેલા છે ઇન્ડિયાની ટીમ. ચલો હું તમને અગાડીથી બતાવું છું. હમણાં તો એ લોકો રૂમ્સની અંદર જ હશે, કેમ કે સાંજે છે ને 7-7:30 વાગે એ લોકો કશે જાય નહીં. એ લોકો શું કહેવાય, પ્રેક્ટિસ માટે જાય. તો પ્રેક્ટિસમાંથી આવી બી ગયા હશે. ને સાંજે 7 વાગે અહીંયા એટલી પબ્લિક હોય, પણ અત્યારે કોઈ પબ્લિક નથી, કારણ કે એ લોકો પોતપોતાની રૂમ્સમાં હશે ને એટલા માટે. જો આ જે બધા રૂમ્સ દેખાય છે ને, બસ એની અંદર જ છે ઇન્ડિયાની આખી ટીમ. રોહિત શર્મા, વિરાટ કોહલી બધા જ. અને ગાઈસ, પબ્લિક પણ છે. એનો મતલબ કે અત્યારે એ લોકો આવશે. દેખા ગાઈસ, દેખા પબ્લિક દેખા. જો એકાદ દેખાય છે, કોઈ ખબર નહીં પણ કોણ છે. ગાઈસ, અહીંયા બધા છે ને જોવા માટે તો પાગલ થઈ ગયા છે. એ જો એ વિન્ડો પર બસ બંધ કરી કાઢી. બિચારા એના ફેન જોવા આવે ને બિચારા હંતાઈ જાય છોકરીના જેમ. જીગુ, હવે કોઈ આવે એનું વેટ કરવાનું છે આપણે હજી. જો ગાઈસ, પબ્લિક તો જોવો. હે ભગવાન. ઓય ઉભી રહો.
કોલી કોલી કરો જે કો બૂમ પાડે કે અહીંયાથી એ લોય આવ હે ગાઈઝ જો આ કેટલી બધી ઠંડી છે અને અમે તમને લોકોને સ્પેશિયલ બતાવવા માટે નીકળ્યા છે તો એક લાઈક તો બને જ મારા માટે નહીં પણ પેલા કોહલીને બતાવ્યું એના માટે તો એક લાઈક કમ્પલસરી બને તો ચલો ફટાફટથી એક લાઈક કરી દો વિડીયોમાં આપણે આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને ગાઈઝ આપણે મસ્ત મજાના વિરાટ કોહલીને જોઈને આવી ગયા છે ક્યારે વિચાર્યું પણ નહોતું કે આપણે વિરાટ કોહલીને મળશું અને જોશું અને ગાઈઝ એટલી મજા આવી છે ને બસ 11 જાન્યુઆરી સુધી આવું જ રહેવાનું છે મતલબ એ તો અમારો રૂટ રોજનો જ છે કે મતલબ અગર અમે લોકો મેન રસ્તાથી ગયા તો હયાત પેલેસ ત્યાં જ પડે છે અમને ઓફિસ જતા આવતા તો ઓલમોસ્ટ જોવા તો મળશે જ પણ હું છે ને હંમેશા શોર્ટકટવાળા રસ્તાથી જાઉં છું કે જેનાથી મને કોઈ ટ્રાફિક નહીં નડે એટલા માટે તો કંઈ નહીં જોઈએ હવે હું કાલથી એ રસ્તાથી જાઉં છું કે પછી શોર્ટકટવાળા રસ્તાથી કારણ કે શોર્ટકટવાળા રસ્તાથી હું જલ્દી પહોંચી જાઉં છું અને ઓલરેડી એ લોકો બધા છે ત્યાં આવેલા એટલે ભીડ તો રહેવાની જ કારણ કે સવારના એ લોકો પ્રેક્ટિસ માટે જાય છે એટલા માટે સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ કેવો લાગ્યો એકવાર લાઈક કમેન્ટ શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ